અંકલેશ્વર તાલુકાની 14 ગ્રામ પંચાયત અને 4 પેટા પંચાયતોની ચૂંટણીના મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। સવારથી મતદાન માટે મતદારોની લાંબી કતારો લાગી હતી, ત્યારે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। માંડવા ગામ ખાતે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પંચાયતી રાજના સૌથી મોટા લોકોત્સવ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે, ત્યારે અંકલેશ્વરની 14 ગ્રામ પંચાયતો અને 4 પેટા પંચાયતોમાં આજરોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો છે। સવારથી મતદાન મથકો ઉપર મતદારોની લાંબી કતારો લાગી હતી। માંડવા ગામ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું હતું। બંને પેનલોના ઉમેદવારો મતદારોને રીઝવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા હતા, ત્યારે મતદારો પણ વરસતા વરસાદમાં ઉત્સાહભેર મતદાન કરી રહ્યા હતા। અંકલેશ્વરના કોસંબડી, જૂના દીવા, ધંતુરિયા, માટીએડ, મોતાલી, સજોદ સહિતની ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું। આજ રોજ માંડવા ગામના સરપંચના ઇલેક્શનમાં મેં ઉમેદવારી કરી છે અને મારા પરિવાર તમામ સભ્યના મતદાન કર્યું છે અને હું ખાતરી કરું છું કે હું જંગી બહુમતીથી વિજેતા થઈશ। AP48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા, અંકલેશ્વર।